દુનિયામાં કદાચ મસાણી મેળડીથી કદાચ શરૂઆત કરી હોય અને મસાણી મેળડીની ઓળખ પાડી હોય તો રૂપાલી જોગની મસાણી મેળડી માતા દીકરા મારું નામ યોગિની ઋષિકેશ પુરોહિત મહેમદાવાદ. યોગિની ઋષિકેશ પુરોહિત મહેમદાવાદ. હા, અને કેનેડાથી મારી બેન પિનલ ભાવેશ કુમાર ત્રિવેદી, એને ત્યાં સ્ટોર છે અને ત્યાં એવું હોય છે કે સ્ટોરમાં જ્યારે છોકરાઓ સિગારેટ લેવા આવે ત્યારે એ લોકોનું આઈડી ચેક કરવાનું હોય છે. તો 18 થી 40 વર્ષના હોય એ લોકોનું આઈડી ચેક કરવાનું હોય છે. તો મારી બેને આઈડી ચેક ના કર્યું ભૂલથી, અને પછી છોકરો સિગારેટ લઈને બહાર જતો રહ્યો અને પછી ગવર્મેન્ટના માણસો અંદર આવ્યા અને પૂછ્યું કે અમે ગવર્મેન્ટના માણસો છીએ અને તે આઈડી ચેક નથી કર્યું. એટલે પછી એનું નામ પૂછ્યું અને એની બર્થ ડેટ પૂછી અને પછી જતા રહ્યા એ. એટલે પછી મારી બેને તરત જ એના છોકરાને ઘરે ફોન કર્યો કે રાગ આવી રીતે ગવર્મેન્ટના માણસો આવ્યા હતા અને મારી બર્થડેને નામ પૂછીને જતા રહ્યા છે. એટલે એના છોકરાએ તરત કીધું કે મમ્મી તારો વાંક છે, તું આઈડી ચેક કરવાનું ભૂલી ગઈ, હવે આપણો સ્ટોર જવાનો કે છે. એટલે પછી મારી બેનને બધા બહુ ટેન્શનમાં આવી ગયા. પછી મારી બેને ડબુડી માની માનતા રાખી કે હે માં, હે ફૂલભાઈ જોગણી માં, ડબુડી માં મારી રોજી રોટી બચાય. પછી મારી બેને મહાપ્રસાદ અને માતાજીના શણગારનો માનતા માની. અને પછી મહિના પછી એ લોકો પાછા આવ્યા અને વોર્નિંગ આપી કે આવી ભૂલ ફરી થાય નહીં, એટલે પછી બંધ ના કર્યો. અને એને ડબોડી માને બહુ માનતા માની. મારી બેન બહુ જ માને છે. હા, માનતા માનવાથી રોજી રોટી બચી ગઈ. મારી બેનને કહ્યું, ઘણાએ 2-4 જણાએ કીધું કે તમે નસીબવાળા છો, તમે બચી ગયા, નીકળ તમારો સ્ટોર જતો જ રહે. નીકળ મારી બેન આજે 7 જણનું એ સ્ટોર ઉપર પૂરું થાય, મારી બેન રોડ ઉપર આવી જતી. પિનલબેન ત્રિવેદી, કેનેડા. હા, ત્યાં તરત જ એને માને બહુ જ યાદ કર્યા. હા, રોજી રોટી માએ બચાવી. એના તરફથી આજે મહાપ્રસાદ છે અને માતાજીનો શણગાર પણ. અને માં એના પણ જાજા રામ રામ મારી બેન તરફથી. ભલે ભલે ભલે, રામ રામ. ભલે ભલે વિદેશવાસીને મારા આશીર્વાદ. મારા મેલડીના, મારા મસાણી મેલડીના તે કાળો ધાબળો મસાણી મેલડી આજ તમારી બહાન તમારી હોમે આવી બેઠી છે. આજ તમારી અરજી પૂરી કરવાની માતા બેઠી છે. તે ગમે તેવા ઉખેણા હોય કે ગમે તેવા એવા જબરા બીડીઓના દુઃખ હોય તો જબરા બીડીના દુઃખ હોય ને તો ફલવારમાં ઉખાડી હાલવા વળી મસાણી મેલડી કાળો ધાબળો દીકરા. આવજો મારી બહાર. જેવા માણસો દીકરા કદાચ કોઈ કહેતું હોય કે દુનિયા ભર્યા કદાચ કોઈ માતા કઈ જ ના હોય અને માતા કહેવા દેતી ના હોય, એવી 84 ખાતાની માતા, કંઠીની દારાજીની માતા હોય ને, અને કદાચ મસોણની માતા, મસોણનો હડક તડક આવ્યા મસોણની માતા હોય તો મારી બહાર દીકરા આવશે. મસાણી મેલડી બેઠી છે. કીધું નથી પણ કરી બતાવ્યું. એવા મારા અનુભવ અને એવા મારા હરે મારા અનુભવ કરી બેઠેલા છે ભરત છે ગોદરે. હું તો કાળો ધાબળો મસાણી મેલડી દીકરા.
દુનિયામાં કદાચ મસાણી મેળડીથી કદાચ શરૂઆત કરી હોય અને મસાણી મેળડીની ઓળખ પાડી હોય તો રૂપાલી સૌની મસાણી મેળડી માતા દીકરા. કઈક લોકો મસાણી મેળડીથી ડરતા, અરે કઈક વિદ્યા કહેતા, અરે કોઈ કાળા ધાબળા મસાણી મેળડીનું નામ જતા નહીં અને મસાણી મેળડીનું મંદિર હોય તો ધ્યાનથી દૂર થઈને હેઠતા દીકરા. કદાચ કોઈ મસાણી મેળડીનો ભૂવો હોય ને તો ભૂવોથી ડરતા કે આ તો મેલું છે મેલું કરી નાખશે, એની બહાર કોઈ દર્શન કરવા જાતો નથી દીકરા. અને આજ તમારા ઘેર ઘેર ઠેર ઠેર કઈ જગ્યાએ તમારા ઘરના આંગણે મસાણી મેળડીને બેહાડતી અને બેહાડી પૂજા ચાલુ કરી દીકરા. અને એવા લાપસીના નિવેદ લાયા છે તે એવા માંસ મછલી ખાવાવાળી હોય અને એવા વિદ્યાવાળી હોય અને એવા જબરા ધૂપ ખાવાવાળી હોય ને મસાણી મેળડીને લાપસી ખાવાવાળી એવા મસાણી મેળડીના લાડવાયા હોય, એવા મસાણી મેળડીના જાયા હોય. દરેક મસાણી મેળડીના વાલા દીકરાઓને મારા ખૂબ દાદા મસાણી મેળડીના દાદા રો દીકરા. કઈક મારી પહા આશીર્વાદ લઈ અને દુઃખ મટાડવા આયા છે. કઈક તો મારી પહા તે દેવગતિના જ્ઞાન શીખવા આયા છે. અરે રે કોઈ બાકી વાત વહેલી નથી. પણ જ્યારે જ્યારે જેમ જેમ રવિવારે આવતા જતા રહો ને એની કઈક ને કઈક મારી પાસેથી નવું શીખવા મળે. તમારા ભવિષ્યમાં આવનાર દિવસોમાં હોય, તમારી પેઢીમાં લાગતા હોય પ્રશ્નો હોય, પ્રશ્નોના જવાબ હોય મારી પાસે, પણ એને ઉકેલ તો તમને આવવો જોઈએ. ધ્યાન રાખી અને દરેક શબ્દો સાંભળવાથી તમને તમારી ઘરની માતાઓની કદાચ આજ સુધી ગુનાહ કર્યા હોય તો ઘરની માતાઓના સમાધાન મળશે દીકરા મારી પાસે. આજ એવા કઈક અનુભવ કરી બેઠા છે બધા. કોઈક ઘરની માં ના બોલતી હોય તો પેલી હોજો કદાચ કાઢો ધાબળો દીકરા. કદાચ કુળનો દીવો બોલતો ના હોય તો ધ્યાન રાખજો. કદાચ તમારા બાપ દાદાની 84 ખાતાની મસાણી મેળડી હોય કે કદાચ કોઈ તળિયાની હોય તો ભીમડાવની મસાણી મેળડી તમારી માને રોકતી હોય ને તો પહેલા એનું સમાધાન કરજો, તમારી માને પછી બોલાવજો. નહીતર તમારી મારી ભક્તિ ગમે તેવી કરી હોય, પૂજા ગમે તેવી કરી હોય અને કરતા હોય, ગમે તેવા ધૂપ કર્યા હોય, ગમે તેવા નિવેશ કર્યા હોય, ગમે તેવા જબરા પૂજન કર્યા હોય, પણ કદાચ કાળો ધાબળો આડો હશે ને તો તમારી માને બોલવા દેશે. ઈ કાળા ધાબળા મસાણી મેળડીનો એક રસ્તો હશે, તમને લાગે મોટો પણ નાનો શબ્દ બને આવે. ગમે તેવા જબરા સમાધાન હોય એને સરળ ઉપાય બતાવું. અને આજે અરે નખો દેના વ્યવહાર કેવી રીતે કરવા ઈ મેં એક કરી બતાવ્યા. કોઈ ન્યાય કોઈ વ્યવહાર બાકી મેલા નથી, પણ કદાચ જેને શીખ્યા છે અને હજી શીખવાવાળા હોય તો બેસજો મારી હોમે. સવારથી હોં સુધી બેસજો ને તો કઈક તમારા માટે શીખવા મળશે ને. આજ મારા ભાવિકોને જોઈ મને ખૂબ ભાલ લાગે. પાછળ બેઠેલા દરેક ભાવિકને મારા ખૂબ જાજા રોમ દીકરા. તે હું મેલડી આજ તમારા રખેબા અને તમારું રખવાડું કરીશ મેલડી. દીકરીઓની અરજી હોય, અરે કઈક ના ઘર કરતા બસાયા, અરે કઈક ના સંબંધ પૂરતા બસાયા, અરે કઈક ના ઘર બોધ્યા લ્યા અને કઈક ને ખોળા ભર્યા લ્યા દીકરા. ઈસ મસાણી મેલડી કાઢો ધાબળો એક મારી વસ્તીની ભક્તિની માતા, નાયકાની ભક્તિની અરેની માસ પેઢીની માતા છે દીકરા. આવી તમારી મસાણી મેલડીને રાખજો. તમારી મેલડી તમારું હારું બનાવશે દીકરા. પણ એના વસન પાડવા અઘરા છે દીકરા. એ બોલવું બરાબર છે, બોલવું સરળ, પણ વસન પાડવાના ઈ અઘરા પડે. પણ કાળો ધાબળો મસાણી મેલડીનો એકવાર વસન પાડી જોજો દીકરા. જો બેડો પાર ના કરતો મારું નામ કાળો ધાબળો મસાણી મેલડી દીકરા. બધો નહીં મારા ઢોળનારો, બધો નહીં.
મારા પાહા આહના તો અને મારા પાહા તો આશીર્વાદ બસ મારા પાહા તો મારા પાહા આશીર્વાદ મારા પાહા તો તાન બસ તો કામ કરાડે માતા ana basa hana to basa mana hana to muhana to mana hana to mana kyawana balawan to bas mu out di mata mana ana bas ya to mana to kam kar to bas mana hana to mari manta alis padaka tar mata tan bada mara hana to koi hana mana mana pa kam karai bas mana manta ni hana ko tan bas ya to mari manta mohana to mu kam kar to mana nal di padako तान पनदान मन लालच बताई पस मन काम कराई मारी पहाती तान बसिया पसु तान तो मना तमे हासा बोलो है ना अन हासा बोलो है तमे मनता मन है ना मन समझ राले तो तुम्हारो काम करे मुडबड़ी माता तान बसिया तो करू तो क्रास का तान काम तो करू तो क्रास का तान बसिया तान मन तान 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 बस आजान तान बसिया तान दाबा था आदि क्रिया ने मारा मारा तान मान तबडे राम को कोने नौकरी जोती હોય તો બસ હું આલુસ કો તાન તાન કોને તાન બસ કોને ફોરમ ભર્યા હોય તો હું નોકરી આલુ કો બસ મને નોકરી કરી આલુ માતા મારા આશીર્વાદ ચાલ તો નોકરી મળી જાય કો તાન બસ તન ધના ચાલતા બસ કે માં ડબડી માં પૈસા નહીં તો પૈસા રસ્તા કરી આલુ માતા તાન તમારા ઘરમાં કજ્જા થતા તો કજ્જાના રસ્તા બતાયા છે તમે તાન તમારા ઘરમાં કજ્જા થતા હોય તો તમારા બાસમતી જો મોનો છે તો બસ મને હણ જાની શક્તિ દૂધની વાટકી મેલી હણ તો હું કજ્જા તમારા રાજી માતા તબડી માતા તાન મને જાની શક્તિ મને તાન તાન પછી મને થોડું બન નાલું પડે દૂધ ગયો તાન તાન જાની શક્તિ માતા છે તો બસ મને થોડું દૂધ આલે તો તમારા ઘરમાં હોનો તો બસ તમારા ઘરમાં દુખ ટાટી માતા તાન અને તમારા તાન તાન તમારા માતા રસ્તા તમારા માતા નડતી હોય ને તો તમારા માતા રસ્તા એ બતાવ તબડી માતા તાન પછી પણ એક એક કરીને રસ્તા કરજો હું તમને બતાઈ ગયો તાન પછી તાન પછી તાન પછી તાન તાન પછી મને બોલાય તો હું જવી કના મને સે બોલાય ન સૌ માતા મને બોલાય તો હું સૌ માતા તાન પછી લાવ તાન મને દૂધા લે કો લાવ રાજકોટ વાસી લાવડ તાન 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 મને કાતરા આલે હબ તાન મને કાતરા આલે તો કાતરા ખાવડી તારા પાહા છે એટલે તાન તારા પાહા કાતરા ખાવડી માતા છે એટલે મને તાન પછી મને લાવ ગો તાન તાન મને તાન રાજકોટ વાસી ને મારા આશીર્વાદ તાન પછી રાજકોટ વાસી ને મારા આશીર્વાદ કો તાન 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 આ તાન કોશમ બાવડા મારા आशीर्वाद मारा તમારું કામ કરી દો એટલે બધું મને આલસ તમે તાન તમારું કામ તાન તો આ મેરડીનો રસ્તો હના તો મેરડીનો રસ્તો અંદર 5 કિલો દોણા નાખશે તો 5 કિલો આ તાન આ પેટ્રોલ પંપ વાળા ને તો 5 કિલો દોણા નાખી ને તો મેલડીના નામ થી બસ આ 5 કિલો દોણા નાખશે તમે હને તો તમારું નામ નીકળી જાય કેવો ભાઈ ઓ ભલે તાન પછી ભલે આશીર્વાદ દાવર વડોદરા વાસી બધોની મારા તાન બધોની મારા આશીર્વાદ કો તાન મના તો બસ મના દૂધ આલી તો બસ આશીર્વાદ આલો લાવ તાન બલ લાવ બલ તાન મને આસ તાન મને આલે તો બસ હું લવ તો ખરાશ કે મને આલે તો લવ તો ખરાશ કે તાન મને દૂધ આલી તો તાન બલી તાન પછી
એક વાગના અશ્વરવાળી માતા અંબાજી આવી છે. બીજી એક હું મુદ્દા બતાવીશ, એને ઓળખવા અને એનું સમાધાન કરવું, એને સમજવું એ તમારા હાથની વાત. મૂળ ઉખાડવું ને એટલે પોદા કરતો કરતો વાર લાગે, પોદા ભેળા કરતો કરતો ડાળે વાર લાગે દીકરા. કારણ કે મૂળમાં તો કઈ ગુના હશે. મૂળમાં તો દાદાથી હેડ્યું આવે, દાદાના દાદાથી મૂળ ગુનો ત્યાંથી જ્યાંથી પેદા થયો ને ત્યાંથી હેડ્યું આવે. અને મૂળ કદાચ મૂળ જોવા ના હોય તો નવેસરથી વાત કરું ને કે જ્યારથી ઘરમાં પેદા અરે રે ઘરમાં જ્યારે પગ મેલ્યા અને એ ઘરમાં રહેવા જા ત્યારથી તમને તકલીફ. જે છે આ ઘરમાં દુઃખ દીકરા. એ ઘરના પછી તો તમને બધાના ભેદ થયા, બધાના અંદર ક્રોસ થયા, એકબીજાનું બોલીનું ગમે નહીં. અરે રે પૈસો તો બારો બહાર જાય, અરે રે ધંધા તો હેડે નહીં, અને ધંધા કરવાની ઈચ્છા થાય નહીં. અરે રે ઊંઘવાની વધારે ઈચ્છા થાય. સમજણ પડી જયંતિ? નીંદર વધારે આવે, નીંદ ઊંઘ વધારે આવે. જેને મૂળ નથી એવું થાય. લખમણ હાજી વાત માં. અરે રે એક તો દીકરાને મંગળ ગ્રહ કહેવાય. અને મંગળ ની ખબર પડે ખરા? હા ખબર પડે મારી. મંગળદેવ મન લાગવા જતો નથી. મંગળદેવ ગુચ્છો વધારે કરી દે. સાચુમાં એને થોડી વારમાં ગુચ્છો થઈ જાય. થોડું કોઈ બોલો ને તો એને ગમે નહીં. સાચી વાતમાં. એટલે મંગળનું સમાધાન કરાવો અને બીજા તળિયાના દેવનું સમાધાન કરો. અને મંગળ કરશો ને એટલે એને ધંધા નોકરીમાં મન લાગશે અને પૈસા ટકા બચશે ને તો તમારા ઘરના સભ્ય આ ઘરના તળિયાના દેવ ઈ તળિયાના દેવને ગોગા મહારાજને હો તમારા ઘરમાં ગોગાનો વાસ છે. નાગની જગ્યા છે. અને નાગની જગ્યા નાગ પેલા કઈક સપનામાં આવતો અને નાગ તો ઘરની આસપાસ ફરતો કઈક વાર. મૂળ જો જોતી વાત હું તો બોલ કરીશ, પણ ભેગું તમારે કરવાનું. મારા દરેક શબ્દ તમારે ભેગા કરવાના રહેશે. મંગળની વાત બદલી ગઈ, તળિયાની વાત બદલી નાખી અને એના પછી નાગની વાત કરી મેં. બીજો મુદ્દો અને નાગણીનો વાસ તમારા ઘરમાં. અને પોણિયારો પેલા જીવો કરતા કે નહીં, પણ પોણિયારે જીવો કરાય નહીં. નાગણીનો જીવો કરો તો ઘરની બહાર કરાય. જો પોણિયારે નાગણીનો જીવો કરો, નાગનો જીવો કરો ને ગોગા મહારાજનો, એટલે પોણિયારે રહેલા દેવ, પોણિયારામાં કયોનો વાસ હોય? લક્ષ્મીનો વાસ હોય, ગણપતિ ભગવાનનો વાસ હોય અને કુંડા દીવાનો વાસ હોય. કુંડા દીવાનો વાસ હોય તે જગ્યાએ ગોગા મહારાજનો જીવો કરાય નહીં. ગોગા મહારાજનો જીવો પોણિયારે કરવાથી આ તમારો ગુનો શિવા ગુનાને સમજે કો ખરા? શિવા ગુનો શિવ કબૂલે કો ખરા? કબૂલો ક્યારે કે ખબર પડે ત્યારે. સાચી વાત છે. તમને મનમાં લાગુ છે ખરેખર આ ગુનો કહેવાય, પણ પોણિયારે પાકવું શું? પોણિયારે કોઈ દેવી દેવતાનો લક્ષ્મી અને કુંડા દીવા સિવાય કરાય નહીં. દીવો હો ભાઈ. પણ હવે તમે કર્યો તો એની માફી માંગજો. તમારા કુંડા દીવાની માફી માંગજો. ગોગા મહારાજને તો ગમે તે જગ્યાએ દીવો કરો તો ચાલે, પણ તમારા કુંડા દીવા તમારા દેવી દેવતાઓ એને ચાલે નહીં. એક વાત સમાધાન એ કરી લો. કુળદેવી માતાને અને તમારો નાખ્યા હતા પૂર્વ ને હારી હતા બધા ભેળા થઈ રહી. પૂર્વ દાદા નાગદેવ અને પૂર્વની નારાયણ મંડી કરાયેલી હતી પહેલા. તમારા દાદાના દાદા જેને વસ્તી નથી એની એ તો યાદ છે ને? બે ભાઈ, બે ડોહા, બે દાદા કહેવાય અને એક દાદાની વસ્તી અને એક 3 દીકરા થયા અને 3 ની વસ્તી અને 3 ની વસ્તી એક દાદાનું નખો જ્યું જેનું નિર્વણ જ્યું. ઈ બરાબર ને? હવે ઈ બે દાદા હતા, એકના 3 દીકરા થયા અને એકના દીકરા હતા જ નહીં, તો આની મિલકત આ લોકો ખાધી નહીં. હવે ઈ નખો જ્યું તો એ નખોજાનો ભાગ તમારે પાડવો કે ના પાડવો? ભાગ પાડ્યો નથી અને ભાગ નથી પાડ્યો ને એ તો એ પૂર્વ નખોજો. ઈ નખોજો પૂર્વ આગોટા કરે, કોઈ કઈ સતી માતા આગોટા કરે. અરે રે સતી નથી, અરે રે શિકોત્ર માતા ભેડી અને શિકોત્ર ને નખોજની શિકોત્ર માતા નખોજો પૂર્વ સેવાઈ અને એમાં નખોજની હોય ને તો કાળો ધાબડો મસાણી મેળી દીકરા. ભાઈ કઈ જગ્યાએ કહેવાય કે મસાણી મેળીનું દુઃખ તમારા ઘરમાં? કઈ જગ્યાએ કીધું મેળીનું દુઃખ? પણ એ મેરડી કઈ? એ મેરડી ચોની અને કઈક ને કીધું કે નખોજની, પણ એ નખોજનો ન્યાય વ્યવહાર કરવો છે એ ખબર પડતી નથી. નખોજનો વ્યવહાર કરો તો રૂપાની નોકરી પાસ સરળ ઉપાય હોય મારી પહા. એક ઘણી નાલું દીકરા, એક ઘણી નાલું, એક તમારા પહા નખોજાના વ્યવહાર
નખોજાનું જેટલું ખાધું હોય એટલું તમને યાદ હોય અને તમને યાદ ના હોય ને એના કરતા મને વધારે યાદ હોય. હા માં હા ખરું માં આવા નખોજાને વ્યવહાર કરો તો કાળો ધાબળો મસાણી મેરડી ઈ મેરડી દીકરા ઈ મેરડીનો ન્યાય કરવાનો થાય. શું ત્રણે ભેગા થઈ કરશો કે તમે એકલા કરશો? કારણ કે ત્રણમાંથી બે તો મને એમ નથી. શાનો ન્યાય આલી છો ખરા? શાની મિલકતો ભાગ આલી છો ખરા? શું ભાગ પાડતા આવડે ખરા? હા માડી તાવડું બોલવાની મને મસાણી મેરડીને આદત છે દીકરા. હું તો કાળો ધાબળો મસાણી મેરડી. હા માં મને મેરડીને ધીમું ભાવતું નથી. હા માં હા અરે રે હરકતા મસોણો હોય ને અને એમાં બેહી અને બોલવાનું હોય તો હું કાળો ધાબળો મસાણી મેરડી બોલું. હા માડી મસાણી મેળવી તમારા ઘરની બહારમાં મસાણ કરે અને મસાણની આખી વાતો અરે રે જેમ જેમ બેસો ને એમ એમ વધારે કહીશ. હા માં એક પછી એક દેવ ખુલતા જાય. હા માં પણ આજ પકડી લો તળિયાના દેવની પૂજા અને ગોગા મહારાજના દીવા કરે તેમ કુળના દીવાને 5 કિલો દોણા નાખો. હા માડી ગુના પેટે અને તમારા પૂર્વના 5 કિલો એના નાખો. હા માં અને વાત લો પછી મસાણી મેરડીની નખોજાનો ભાગ નખોજાની જગ્યા અને જગ્યાની તમને ખબર તમે ગણાવ તો ખરા અને વધારાની હું બોલી આવી. અને એમના દીકરીઓ જ હતી તેમાં પપ્પાના ભાગમાં એ મકાન આવ્યું. પપ્પાના કાકા તારા દાદા જાગ નહીં. હા દાદા ખરા હા ઈ માડી ભલે જી હોય બરાબર છે. મૂળ નખોજાનું ખાધું લીધું ને હા માં કે લીધું એટલે તમને નડે. હવે તમારે એનો રસ્તો કરવો હા કરવો કરવાનો ને એનો રસ્તો કરવો. તમે તળિયું તો કરશે ઈ તળિયું કર્યું એટલે તો મગજ અડે. હા માડી રસ્તો પહેલા કાઢવો હોય તો પહેલા મેરડી બોલી કે મને વડાઈ થી એનો દંડ આલો મને. આલો દંડ. આપી દઈએ માડી જી થાય. બીજું શું કરીએ? દુઃખ માટે ફર્યા કઈ જગ્યાએ ભોપાલ આયા અને ભોપાલ આવીને કોઈએ કીધું મસાણી મેરડી. અરે રે મેરડીનું દુઃખ છે તો મેરડીને વડાવો તો મેરડી જતી રહેશે તો સુખ આવશે. શું મેરડીને વડાવ્યા પછી કોઈ દુઃખ વધ્યા? અરે રે ઘટ્યા બધા દુઃખ ઘટે જ નહીં. હવે આ દુઃખ જો કદાચ તમે એક મેરડીનો ગુનો તો હાસો કે તો ઈ મેરડીને એવો ગુનો કર્યો તો મેરડીને પહેલા એવું કહો કે માં તારો ન્યાય તો અમારે આલો પણ જે અમે ગુનો કર્યો ગુનાનો પહેલો દંડ આલો તને. હા માં બોલો દંડ કેટલો આવશે મેરડીને વડાયા પ્રમાણે? વડાઈ છે 25 કિલો નાખો તમે કેટલું નાખી શકશો ઈ કહો મને. કારણ કે હજુ ઘણા બધા દંડ બાકી તમને એટલે પહેલા વિચાર કરીને બોલજો. અરે 25,000 10,000 ની વાત છોડ વડા તને ભૂવા મળ્યા 25,000 10,000 વડા રૂપાલ જોગની તો દોણા નખાવશે 25,000 10,000 નહીં. હા માં 10-15 જે કિલો માડી તમે કહો અમે 30 એટલે અટકી ગયા એટલે અટકી ગયા 10,000 25,000 રૂપિયાની વાત કરતા નહીં. ખરું માં રામ રામ કોઈ માતા આવી નથી કે રૂપિયા લઈ અને માણસોને માફ કરે. અરે રે કોઈ માતા રૂપિયા લેતી હોય તો એ કઈ દુકાનમાંથી વાપરશે? કયા કરિયાણે ને કયા શેઠના પહા? અરે રે કોઈ કોની પહા જઈ અને એ પોતાના માટે ભોણા ખરીદશે. ઈ કોના અરે રે કોની દુકાનમાં કોની માર્કેટમાં જઈને ધોણા ખરીદશે? શું મેલડી જાતે ધોણા ખરીદે કે ખરા? ના માં ના ખરું માં પણ એના માટે પૈસાની નહીં પણ જાતે ધોણા લાઈન નાખવાની ઈચ્છા ધરાવજો અને જાતે ધોણા નાખશું માં. આટલા ધોણાનો દંડ માં આટલા અરે રે ધોણાનો દંડ ભોગીશું માં મેલડી. હા બોલી દો કેટલા નાખશો? 25 કિલો ઝાડ નાખશો કે બાજરી નાખશો જે નાખો એ નાખજો પણ ઘઉં નાખતા નહીં. હો ઘઉં ખવાતા નહીં દીકરા અને મકઈ ખવાતી નથી કબૂતર નહીં. ઝાડ નાખજો બાજરી નાખજો. 25 કિલો બોલ્યા પણ હવે બધા ઘણા બધા ગુના હજી તો કઈ ગુનાના દંડ પડશે? હજુ પદેના 25 પાડશો ને તો શરૂઆતમાં 5 કિલો કર્યા હોય તો સારું હતું દીકરા પણ હવે 25 બોલે તો 25 કરજો. કારણ કે પાછળવાળી માતાના દંડ પડશે હજી. હજુ તે ચહર માતા ઊભી હાસુ ખોટી હજુ તો એ માતાના વ્યવહાર કરવાનું થા. હજુ તમારા પૂર્વના વ્યવહાર કરવાનું થા. તમારું ઘર બેસી નાખેલું સિકોતર પડેલું જૂનાગઢમાં અને જૂનાગઢની સિકોતરની વાત આવી હજુ એનો ગુનો હાસો ખોટો ઈ ગુનાનો દંડ પાડવાનો આવશે. કઈક દંડ પાડવાનો આવશે. જોજો હિંમત હારી જાતા નહીં. ભલે 25 કિલો દોણા નાખશો ચમ નાખશો કો મસાણી અરે રા મેરડી વડાઈ એમો ઈ ગુનો ઈ ગુનાના બદલામાં અને મેરડીને પ્રાર્થના કરો માં તું તો કહેવાય જઈ નથી પણ માં અમે તને એવી પ્રાર્થના કરીએ કે માં અમારા અમે જે ગુનો કરીશું ગુનાના બદલામાં માં
એક 25 કિલો દાણા નોખી અને માં તને હિતથી હરગથી ને પ્રેમથી ઘરના ઓગણે જમાડીશું માં તને લાપસી નિવેદ આલીશું ખરું માં આવી પ્રાર્થના કરો મેરડીને ઈ તો મેરડી તો તમારી હારો હારા છે કોઈ પણ જગ્યાએ પૂછવા જો કોઈ પણ જગ્યાએ દર્શન કરવા જો તમારી પાછળ પાછળ આવે તમે કોઈ પણ જગ્યાએ ચેક કરાવજો એટલે તમારી હારે હારે જ હોય અરે રે વેણ નાખો તો વધાવ પડવા દે ને વધાવ નાખો તો વેણ પડે દીકરા 32 માંગો તો 33 મળે આવો કાળો ધાબળો મસાણી મેડી એક કલમ હેડવા દેતી નથી કોઈનું ધાર્યું થવા દેતી નથી અરે વિગન નાખે એક્સિડન્ટ કરાયા દવાખાનામાં દાખલ કર્યા લોહી પડાયા દીકરા આજ કાળો ધાબળો આછી વાત જ હોય દીકરા રૂપાલ જોગની ભારે કદાચ ખોટું હોય નહીં દીકરા સાચી વાત છે માડી કદાચ સમય તમને યાદ ના આવે કદાચ કોઈ વડીલ ભા બની હોય તમને ખબર ના હોય તો બરાબર હા માડી પણ આ તો કાળા ધાબળાનો માળ ખાવો ના હોય અને કાળો દાગ ડાળેલો કાળો દાગ જો કદાચ છોડાવવો હોય આમાં કાળો દાગ ડાળે કે ના ડાળ્યા અરે રે ભઈથી છૂટા કર્યા કે ના કર્યા વડીલથી છૂટા કર્યા દીકરા અને ને આજ કોઈ તમારું અરે રે પેલા તો 5 રૂપિયા માંગો ને અરે રે 25 માંગો તો અરે રે કોઈ 5 રૂપિયા માંગો તો 25 રૂપિયા મળે દીકરા આમાં અરે રે 5 માંગો તો 25 મળે પણ આજ કોઈ અરે રે કોઈ ઉછી ડાલવા તૈયાર નથી સાચી વાત છે માડી હવે આ તો કાળો ધાબળો મસાણી મેડીનો માર છે આમાં પણ હવે ઈ તો ઈ વડાવાઈ નહીં વડાઈ એનો તમે દંડ ભોગવશો બરાબર છે બરાબર પણ હવે એનો ન્યાય માંગતા હાલો એની મિલકત ખાધી મિલકત હાલો એનું ઘર લીધું ઘર હાલો ઘર ખાલી તો હોય નહીં ઘરમાં તો વહાણે હોય ખાટલાય હોય કે ના હોય હોય માડી ઘરમાં ગોદડા હોય હું ના હોય હા હોય જીવતા માણસો હોય અને જીવતા માણસો એટલે બધી જરૂરિયાતો બધા વાળા હોય અરે રે કલાડી હોય અરે બધું હોય જયંતી લક્ષ્મણ હોય કે ના હોય બધું હોય માડી આ બધું ઊભે ઊભું તમે લીધું તો ઊભે ઊભું હાલવાનું થાય શું હાલી આપવાની તાકાત ખરી શું હાલવાની ઈચ્છા ખરી ચોથી લાવશો જો હવે પછી સુખી થવું હોય અને આવનાર બેટી સુખી કરવી હોય અને ઘરમાંથી દુઃખ કાઢવા હોય અને હારા બની રહેવું હોય તો આ એનો ન્યાય આલી આમાં આપીશું તમે આપીશું કે આપવો છે આપો છો માડી આપીશું નો મતલબ ના આપીશું શું એના બા કોઈ કોમ કરાવવા તમારે ના માં કોમ નથી કરાવવા ને એનું છે ને એને હાલવાનું તમારે બરાબર માડી અને એની બહાર તો કદાચ કોમ માંગશો કે મારું આટલું કોમ કરે તો અરે 4 દંડા મારશે વધારે એની બા કોમ કદાચ મગાય નહીં ના માડી ના ભલે તમે તૈયાર છો હાલવા માટે હા માડી પાકું પાકું માડી તમે કેવી રીતે હાલશો તમે ઘર આવશો પણ વાહન જોથી હાલશો એમાં તો થોડા દીકરીઓ ભાગ પડાઈ એ તો બધું છોકરીઓ લઈ ગઈ હતી એમની ઈ ભાગ પડાઈ ગઈ છોકરીઓ બધી દીકરીઓ આવતી પૂછો દીકરીને મેં આલી દીધું હતું વાહન બોજા ઈ દીકરીઓને લાઈ મસાણી મેડીની રજા લઈને દીકરીઓને આલ્યું મારે અમને ખબર નહીં શું કરીએ નથી ખબર એટલે તો બધાય દુખી સાચી વાત માડી નથી ખબર પડતી એટલે દુખી બધાય સાચી વાત પણ એવી પહેલાથી એવી ખબર પડતી હોય કે નખો જાનું તો ઘરનું નખો જા ઘરનું તો પોણીએ ન પીવાય સાચી વાત એના ઘરની રકાબી ચા ના પીવાય ઈ વાતો સાંભળેલી પણ અમલ કોઈએ કર્યો ના આજનો સ્વાર્થી અને લેવા વાળો વ્યક્તિ આજ કોઈ અમલ કરીએ કે ખરા જરૂરિયાતો હોય દેવું થઈ ગયું હોય દેવું કેમ થયું હોય કે લીધું થોડું ઘણું હોય એટલે પેલા 25 રૂપિયા લીધા હોય એ 25 રૂપિયા માટે નડતી હોય અને નડે એટલે તમને દેવાદાસ કરી નાખે બરબાદ કરી નાખે એટલે તમે બરબાદ થવા દેવું ભરવા માટે ઓર લો બીજા લો એ જ ના પૈસા વધારે નાસ્તા સાચી વાત એ આલી અઠવાડિયામાં આલી નહીં કરતી હા પતી જાય તાલ દેવાની હા આ મકવાન હે ને હા ઈ મકવાન તમારે આલી દેવાનું થાય હા કે માં અમારું અમારા જોડે રહેશે હા માડી વચ્ચે એક નવીરી પડતી હા આ બાજુ તમારું ઘર આ બાજુ એનું ઘર આ નખોજુ ઘર અને નખોજા ઘરમાં પછી બીજી નવીરી પડે અને બીજી 4 ઘરની લાઈન થાય બરાબર આ બસ આયા આ તો પાછળથી હડ્યા હા પાછળ લાઈન એરી એ ઈ આખું ઘર આખું બધા કરતો અલગ પડે પડે કે ના પડે બધા લોકોના ઘર ના આજુબાજુના ઘર બધા કરતો આ નખોજુ ઘર આખું બધા કરતો અલગ પડે પડે કે ના પડે બધા લાઈનમાં હોય બધા લાઈનમાં હોય પણ આ તો આખું અલગ જ આ બાજુ નવીન આ બાજુ નવીન વચ્ચે ઘર ઈ ઘર બરાબર આ ઘર રસ્તો પેલા બહુ નીચો હતો ને ઘર ઊંચું હતું હા ટેકડા ઉપર
ઈ ઊંસાડી જગ્યા ઉપર હા હું ચાલ એ ઊંસાડી જગ્યા ઉપર પેલા રાફડા બહુ થાય નાગ રાફડા હા ભલે તને જૂની વાત ખબર ના હોય ના રાફડા નહીં ખબર, સાચી વાત છે મારી પણ આ ટેકરાવડી જગ્યા ઊંસાડી જગ્યા તો હાસી ગઈ સાચી. ઈ ઊંસાડી જગ્યા વાળા મહારાજ ઈકણે નાગનો વાસ અને નાગના વાસની જગ્યાએ કાળો ધાબળો મસાણી મેળી આ જગ્યા તમે કેવી રીતે હાલશો એ બતાવો મને તમે આજ જેટલું બોલશો ને એટલું મેળડી ખબર છે બરાબર તમે ઘેર જઈને ગમે તેટલું બોલશો ને તો મેળ નહીં પડે કે એને ખબર છે કે આ તો આજ સુધી બોલે ને આજ સુધી વળાઈ મને મારા ગુના કરે ઈ મને હું હાલશે સાચી વાત. પણ રૂપાલી જોગણી બસે રહીને લાવશે મારો વ્યવહાર સાચી વાત એવે ને ઈચ્છા થાય ખાલી કરી દઈશું મારી આ મારું નથી કેવું હો ના ના તમે લીધું એટલે તમારે હાલવાનું હા એ તો વાત સાચી મારી મારું નથી કેવું તમે હાલી દેજો એને કે ખાલી કરી દેજો જે તે દિવસે મારા માથે નાખતા નહીં હો નામાં કે તમે કીધું એટલે ખાલી કર્યું ના તમે લીધું નખો જાનું લીધું તમને બાકી ખબર છે સાચી વાત એ તમારે એને પાછું હાલવાનું છે બરાબર પાછું હાલવાનું મતલબ કે ધણી તો કોઈ નથી દીકરીઓ કોઈ દીકરીઓને કાલ હાલાય નહીં એ ઘરની જગ્યા તમારે છૂટી મેલી દેવાની થાય બરાબર એ જગ્યા છૂટી કરી દો હા. અને ધીરે ધીરે એ મેળવીને તમારે પૂછવી તો પડશે જ બરાબર એને એવું નહીં કે એને દીવા એને પૂજા એને અગરબત્તી કે એને મઢ બનાવવું પડે તમારા ઘરમાં ઈ નહીં હા. પણ એને ઈ દર વર્ષે ઈ નકોજની મેળવીને તમારે એને પૂજવી પડે પૂજવી કેવી રીતે છૂટું નિવેદ આલવાનું થાય દર વર્ષે બરાબર. અને વધારે તમારે હારાહારી બનાવવી હોય અને ઘરમાં મારા માલ ધવવું હોય પૈસા ટકાવાળા ધવવું હોય હા. તો એને ઘરના વગને બેહાડીને દીવો કરી હા. અને દીવો કરીને પૂજા કરો હા. અને એને માં બનાવો તો માલા માલ કરી દેશે જય હો મારી જેટલું અટકાયેલું હોય બધું ભેડું કરી આલે આમાં. ખેતરમાં ડખા પડે ડખા હરખા કરી આલે અને આ જગ્યા વાળી કદાચ મસાણી મેરડી કાળો ધાબળો અરે રે કોઈ માતાને બોલવા દેતી નથી જાઓ એ ઘરની જગ્યા હા ઈ ઘરની જગ્યા કદાચ હુંની મેલી દેજો હા અને એમ ઘરમાંથી લીધેલું બધું આલી દેજો હમું મેલી દેજો પાછું હા. અને પછી કહેજો માં મેરડી જગ્યા તારી આલી હા લે નિવેશ બરાબર અને આ જુદી બાપડી અને આ જુદી માં આ જુદી તારી સંભાળ લીધી નહીં બરાબર તો એના બદલામાં માં કોણ દોણા નાખીશ જેટલી ઈચ્છા હોય નાખશે તો તાર 25 કિલો કે 10 કિલો કે 11 કિલો બરાબર. જે હોય હા. ઈ દોણા નાખી છૂટા થાજો બે હાથ પગે લાગી જય હો મારી પછી એને નિવેદ આપવું પડશે ભલે તમે એ જગ્યા નહીં રાખો તો તમારે એ લોહીએ લાગે એટલે તમારી ફરજ બને એને બરાબર એને નિવેદ હાલતા રહેજો ભલે 3 મહિના થાય 2 મહિના થાય હા. 12મી નિવેદ હાલો તો 12 વર્ષે 12 નિવેદ થાય હા પણ 12 મહિનામાં મહિને નિવેદ હાલો તો 12 મહિનામાં 12 વખત થાય બરાબર થાય થાય એક વર્ષમાં નિવેદ મહિને આલી હોય અને જઠરાજી થાય હા. તો 12 મહિને છેલ્લે કહી દે કે લઈ લે જા જય હો મારી લઈ લે ઘર લઈ લે નથી જોઈતા મારે આમાં લઈ લે જા આલી દઉં બરાબર પણ ક્યારે કે તમે કોકની મિલકત લીધી ને એને પૂછતા નથી એને ઉપરથી કાઢી મેલો ઘરની બહાર એને વડાઈ આવી એટલે કાઈ થાય ના થાય થાય હવે બધા તમારે બરબાદ ના થવું હોય તો એનું કોહણ કરવાનું ચાલુ કરી દો બરાબર હા ભાઈ કોઈ ખર્ચ નથી હમ કોહણ કરવામાં કોઈ ખર્ચ કરો ના તમને નડશે નહીં ભોપા બીવરાવતા હોય કે એની પૂજા કરો દીવા કરો ને તો ઘરનું ખતમ કરી નાખે બરાબર આવું ડરવાની જરૂર નથી હો હા. જાઓ એનું કોહણ કરજો દીકરા હો ઈ તમને એના મનથી આલશે આજ એ જગ્યા તમે તમારા મનથી લીધી એ જ જગ્યા એના મનથી આલે તો લેજો